SN2 પર વાત આપણી કઈ ચાલતી હતી ને પછી અટકી ગયું કામ. SN2 ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ઋણ આવે અને ઋણ જાય. બરાબર છે? હલો હલો હા. તો આ બે શું છે, કાલે મેં વાત પાછળથી કરી હતી પછીથી જરા મને કહો. બીજા ક્રમની પ્રક્રિયા ફાઇન જોરદાર. રાસાયણિક ગતિકી નામના શાસ્ત્ર અનુસાર પ્રક્રિયા ક્રમ 2 ઓર્ડર ઓફ રિએક્શન 2. બરાબર? હલો ઓર્ડર ઓફ રિએક્શન 2 બરાબર બીજા ક્રમની પ્રક્રિયા છે, પ્રક્રિયા ક્રમ છે. બરાબર? અને એક વાત બરાબર નોંધી લો એક વાત, સૈદ્ધાંતિક રીતે બરાબર સાંભળજો, કાગળ પર કોઈ પ્રક્રિયા જોઈને એનો પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાતો નથી. બરાબર? પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે કોઈ પણ પ્રક્રિયા માટે તમારે વિવિધ પ્રયોગો કરવા પડે અને પ્રયોગોના પરિણામો પરથી ક્રમ નક્કી થાય. ઓન પેપર કોઈ દિવસે કોઈ પ્રક્રિયાનો ક્રમ નક્કી થતો નથી. આ મગજમાં ઘુસાડી દો. બરાબર? આ ખ્યાલ રાખજો. કેટલા લોકો થયા હશે? 46. ઓકે, ચાલો. તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે પ્રયોગો કરવા પડે, પ્રયોગોના પરિણામો લાવવા પડે, પરિણામોના સમીકરણો બનાવવા પડે, સમીકરણોને યોગ્ય સમીકરણો વડે ભાગવું પડે, ત્યારે પ્રક્રિયાનો ક્રમ પ્રાપ્ત થાય છે. એ સહેલી વસ્તુ નથી. બરાબર? અને એક વખત કોઈ પ્રક્રિયાનો ક્રમ નક્કી થઈ ગયો એ પછી કદી ક્યારેય બદલાય નહીં. પછી તમે 500 મોલ લઈને પ્રક્રિયા કરો કે લાખો મોલ લઈને પ્રક્રિયા કરો, એ પ્રક્રિયાનો ક્રમ કદી બદલાતો. બરાબર? ચાલો તો આગળ વધીશું આજે. અને આ જ પ્રક્રિયા આપણે મિકેનિઝમ આજે જોઈએ, ક્રિયાવિધિ જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ઇથિનની બનાવટ એ મેઇન વસ્તુ નથી. આપણે ઇથરની બનાવટ તરફ આગળ વધવાનું છે. એટલે ઇથર બનાવવાની પ્રક્રિયાની ક્રિયાવિધિ. આમ તો કાલે મેં તમને વ્યવસ્થિત આખું સલ્ફ્યુરિક એસિડથી શું થાય બરાબર ને આખી વિગત તમને મેં આપેલી હતી. બરાબર? અને આજે હું તમને એની જે પ્રોપર મિકેનિઝમ છે બરાબર એ હું આપીશ. અને જોઈએ ગઈકાલે કોઈએ કીધેલું કે અસંમિત ઇથર બને કે ન બને, શું છે શું નહીં. બરાબર? એની આખી વાર્તા આજે આપણે કરીશું. બરાબર? 50 થયા. ચાલો હા બોલો. આ કોઈ બિનજરૂરી અવાજ આવે છે ભાઈ, બંધ કરજો જરા. કદાચ આપણો કોઈ અગત્યનો પોઈન્ટ ચાલતો હોય અને આપણો ટાઈમ ઓફ થઈ જાય એની અંદર, બરાબર, તો હું 2 મિનિટ બ્રેક કરીશ, બધાએ રીજોઈન થઈ જવા. બરાબર? કોઈ મહત્વનો પોઈન્ટ ચાલતો હશે તો, નહીં તો બને ત્યાં સુધી હું ટાઈમ પહેલા જ અટકાવી દઈશ. પણ ગઈકાલે જેવું થયું હતું એવું થાય તો 2 મિનિટની અંદર પાછું બધાએ રીજોઈન થઈ જવા. બરાબર? ઓકે, હલો હા ઓકે ચાલો. ઇથરની બનાવટ એ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિઆણ્વીય હોવું અને પ્રક્રિયાનો ક્રમ 2 હોવો એ અલગ વસ્તુ છે. દ્વિઆણ્વીય પ્રક્રિયાની આણ્વિકતા એટલે શું? આણ્વિકતાની વ્યાખ્યા આપી દઉં એટલે સાંભળી લેજો. બરાબર? આણ્વિકતાની વ્યાખ્યા કે નિપજમાં રૂપાંતરણ પામવા માટે પ્રક્રિયકના પ્રારંભિક અથડામણ માટે જોઈતા પૂર્ણાંક અણુઓની સંખ્યા, એને પ્રક્રિયાની આણ્વિકતા. ફરીથી, નિપજમાં રૂપાંતર પામવા માટે
પ્રારંભિક અથડામણ માટે જોઈતા પ્રક્રિયકના પૂર્ણાંક અણુઓની સંખ્યા એને એની આણ્વિકતા કહેવાય. બરાબર, આ આણ્વિકતાની વ્યાખ્યા છે. તો આપણી પ્રક્રિયા જે છે એમાં શરૂઆતની અંદર તમારા બે પ્રક્રિયકો એકબીજા સાથે પૂર્ણાંક સંખ્યામાં અણુઓ અથડાય, બરાબર, અને તમારી નિપજ બને એટલે એની આણ્વિકતા 2 છે અને પ્રક્રિયાનો ક્રમ 2 છે. આ જુદી વાત છે. આ સમજો, આણ્વિકતા જુદી વસ્તુ છે, ક્રમ જુદી વસ્તુ છે. સમજો. ચાલો, જેમાં પ્રોટોનિક આલ્કોહોલ પર આલ્કોહોલ અણુનો હુમલો થાય, જે નીચે દર્શાવવામાં આવ્યું છે 3 સ્ટેપની અંદર મિકેનિઝમ છે, વ્યવસ્થિત જોઈ લો. કેટલા લોકો છે? 52. આ તમે જે પહેલા એસિડ લીધેલો હતો તે ફોસ્ફરિક ઓર સલ્ફ્યુરિક. ફોસ્ફરિક ને આપણે એવોઇડ કરીએ છીએ, સલ્ફ્યુરિક જોઈએ. આ યુગ્મમાં આના પર, બરાબર, ઓક્સિજન પ્લસ બનશે. આ સ્ટેપ 1. અને આવા આલ્કોહોલને પ્રોટોનેટેડ આલ્કોહોલ થી ઓળખવામાં. H+ યુક્ત આલ્કોહોલ, પ્રોટોનેટેડ આલ્કોહોલ, H+ યુક્ત આલ્કોહોલ. ઓકે, આ સ્ટેપ 1. હવે સ્ટેપ 2 માં આલ્કોહોલનો બીજો અણુ આ પ્રોટોનેટેડ આલ્કોહોલ પર હુમલો કરે. બરાબર, આ યુગ્મ રેગ્યુલર ઓક્સિજન પર જતું રહે, H2O દૂર થઈ જાય અને આ યુગ્મ થકી આ કાર્બન માટે મળતી નિપજ આ હાઇડ્રોજન ઓક્સિજન પર પ્લસ પ્લસ રેગ્યુલર H2O. આ H નીચે લખો, આ લાઈન ટુ લાઈન. આને પ્રોટોનેટેડ ઈથર કહેવામાં. H+ યુક્ત ઈથર, પ્રોટોનેટેડ ઈથર. સ્ટેપ 2. સ્ટેપ 3. આ યુગ્મ અહીં ચાલ્યું જાય અને H+ નીકળી જાય અને રેગ્યુલર ઈથર પ્રાપ્ત. તમારા એસિડનો જે વપરાયો એ H+ પર. બરાબર, બોલો મિકેનિઝમમાં કોઈ પ્રશ્ન? પ્રક્રિયા ક્રિયાવિધિમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો. ઓકે, બરાબર, બહુ સરળમાં સરળ વસ્તુ છે. પહેલા પ્રોટોનેટેડ આલ્કોહોલ, પછી નિર્જલીકરણ થવાથી પ્રોટોનેટેડ ઈથર, પછી પ્રોટોન દૂર થવાથી રેગ્યુલર ઈથર પ્રાપ્ત થાય. બરાબર, તો આ રીતની કઈ એની મિકેનિઝમ છે. બરાબર, અને એક્ટિવ રહો થોડા. બરાબર, ગવર્મેન્ટ જે કરશે તે કરશે, આપણે આપણી રીતે ચાલવાનું. કારણ કે
નોલેજ, બરાબર, એને સમય સાથે તુલનાત્મક રીતે ન લઈ શકાય. આ ધ્યાન રાખો. ચાલો, આલ્કોહોલ સંયોજનનું એસિડિક નિર્જલીકરણ, જેમાં આલ્કીન બને, એ ઇથર બનવાની વિસ્થાપન પ્રક્રિયા સાથે પણ સંબંધિત છે. તમને ખબર છે કે આમાં ક્યાંક બેટામાં જ પરિસ્થિતિ બદલતા આલ્કીન પણ પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહો ધરાવતા ઇથર સંયોજનની બનાવટ માટે છે. પ્રાથમિક આલ્કાઇલ, અહીં કોઈ શાખીય માળખું હોય ને તો નહીં ચાલે. આ જોઈ શકો છો, આ પ્રાથમિક આલ્કાઇલ હોય છે. બરાબર, એના કારણો પણ આપશે. ચલો, આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ. અવકાશીય અવરોધ, અહીંયા વધારે એરિયા રોકાયેલો ના હોવો જોઈએ. સિમ્પલ ચેન હોય તો ચાલશે, પણ બ્રાન્ચો પડતી હશે, બરાબર, એ એક અવકાશીય અવરોધ કહેવાય. બરાબર, અવકાશીય અવરોધ લાગે, બરાબર, રાસાયણિક પ્રક્રિયામાં. એટલે શાખીય માળખાઓ ન હોવા જોઈએ. ચાલો, તાપમાન નીચું હોવું જોઈએ, 413 કેલ્વિન. 443 પાછા બીજા પ્રોબ્લેમ થાય છે, આપણે જોયું છે. નહીં તો પ્રક્રિયા આલ્કીન બનાવી દેશે. જ્યારે આલ્કોહોલ સંયોજનો દ્વિતીયક અથવા તૃતીયક હોય ત્યારે પ્રક્રિયા SN1 માર્ગને અનુસરે છે. ત્યારે SN1 માર્ગને અનુસરે છે. એનો અર્થ કે પ્રક્રિયા ક્રમ 1 બને છે. બરાબર, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન તો છે, પણ પ્રક્રિયા ક્રમ 1 થઈ જાય છે જો અહીંયા બ્રાન્ચ્ડ વાળો આલ્કોહોલ હોય તો. બરાબર, જેના વિશે તમે ઉચ્ચતર ધોરણોમાં આગળ એમ કે શીખશો. જો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણથી ઇથર બનાવવાનું અસફળ રહ્યું છે, કારણ કે એમાં છે ને વિલોપન થઈ જાય છે અને વિસ્થાપન સાથે એ સ્પર્ધા કરે, વિલોપન પ્રક્રિયા, અને આલ્કીન બની જાય છે. બરાબર, એટલે ટૂંકમાં અહીંયા તમે દ્વિતીયક તૃતીયક આલ્કોહોલો લઈને ઇથર બનાવવાની વાત જો કરશો આ રીતે, તો એ સફળતાપૂર્વક થઈ શકે. બરાબર, તો આવી કંઈક વાત છે, અને ગઈકાલની અધૂરી વાત આજે આપણે પૂરી કરીએ છીએ. બરાબર, હલો હલો, હા, ઓકે, ગઈકાલની અધૂરી વાત આપણે પૂરી કરીએ છીએ. અને હવે ઇથરની બનાવટ માટે ખૂબ અગત્યની રિએક્શન હોય, બરાબર, એવી આપણે ચાલુ કરીએ છીએ, જે છે વિલિયમસન સંશ્લેષણ. હા, બોલો. હલો, પંચાંગ કઈ બોલે છે પણ નથી ખ્યાલ આવતો પંચાંગ. હલો, હા હા, ઇથાઇલ ને મિથાઇલ, હા 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 હા, એ શક્ય. હા, બરાબર, એમાં કઈ નવાજું નથી. અહીં લખેલું છે કે શું તમે સરળતાથી મિથાઇલ ઇથાઇલ ઇથાઇલ મિથાઇલ ઇથર માટે દ્વિઆણ્વીય નિર્જલીકરણ શા માટે યોગ્ય નથી? બરાબર, પણ જો તમારે કરવું હોય તો તમે એક ઇથેનોલ લો અને બીજો મિથેનોલ લો, પણ નથી થતું એ જુદી વાત છે. બરાબર, એનો અર્થ કે સંમિત માટે આ યોગ્ય છે. અસંમિત હશે તો નિર્જલીકરણને અલગ અલગ આલ્કોહોલ હોય તો નિર્જલીકરણને પ્રાધાન્ય મળે છે, આ પ્રક્રિયાને નથી. એટલે એનો કોઈ પ્રશ્ન નથી, એ તો સામાન્ય વાત છે. અને હવે આપણે ઇથર એકદમ અગત્યની રિએક્શન જેને કહી શકાય, બરાબર, એવી પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ છીએ. એ છે વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણ, જો ભાઈ, વિલિયમસન સંશ્લેષણ તો 2 પાના ભરીને રિએક્શન છે. બરાબર, એમાંનો થોડોક નાનો અમથો ટુકડો અહીંયા આપ્યો છે. જે ડબલ નીટ તરફ બેસાય તો બધી વાતો કરવી પડે.
અત્યારે જે કંઈ છે એનો અભ્યાસ આપણે પહેલા પૂર્ણ કરવો છે. બરાબર. વિલિયમસન સંશ્લેષણ. જો ઉપલી પ્રક્રિયાથી તમે અસંમિત ઇથર અને શાખીય ઇથર નથી બનાવી શકતા. બરાબર. એમાં વિલોપનના પ્રોબ્લેમ આવે છે. વિસ્થાપનની જગ્યાએ વિલોપનના પ્રોબ્લેમ આવી જાય છે. તો એવું કરવું હોય શું કરો? અવાજ નથી આવતો. ઓકે. હા હા હા, શાંતિ રાખો. આપણે જે ઉપર પ્રક્રિયા જોઈ, બરાબર, એમાં જો કંઈક તમે શાખીય લેવા જશો આલ્કોહોલ, અથવા અલગ અલગ આલ્કોહોલ લેવા જશો, તો વિસ્થાપનની જગ્યાએ વિલોપનને પ્રાધાન્ય મળે છે. તો જો તમારે શાખીય ઇથરો બનાવવા હોય તો શું? બરાબર. તો એના માટે આ વિલિયમસન સમજો. બરાબર. એટલે આજે અત્યારે આપણે જોયું આગળ એ સિમ્પલ સમમિતીય ઇથરો બનાવવા માટે છે. બાકી વિલોપન થઈ જાય છે, વિસ્થાપન નથી થતું. કારણ કે એમાં ઇથિન બનવો કે આલ્કિન બનવો એ ઇથર બનવા કરતા વધારે સરળ છે. સમજી. વિલિયમસન સંશ્લેષણ એલેક્ઝાન્ડર વિલિયમે આપેલું, એટલે વિલિયમસન આ સમમિતીય અને અસમમિતીય ઇથર સંયોજનની બનાવટ માટેની અગત્યની પ્રયોગશાળાની પદ્ધતિ જેવા બનાવવા હોય કોઈ પ્રશ્ન નડતો નથી. હા, પ્રશ્ન નડે તો છે, પણ એ જરા અલગ પ્રકાર. આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ Na+ સમજ્યા. સિમ્પલ જ છે. NaX બરાબર. આ RO સાથે ROR આલ્કોહોલનો સોડિયમ સાથેની રિએક્શનથી મળતો સોડિયમ આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડ. આ સ્ટાન્ડર્ડ મેટર અત્યારે યાદ રાખવાના. બરાબર. સ્ટાન્ડર્ડ વસ્તુ આ યાદ રાખો. આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ દ્વિતીયક અથવા તૃતીયક ધરાવતા ઇથર સંયોજનો પણ બનાવી શકાય. આ SN2 પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનનો હુમલો થાય છે. કઈ છે આ પણ? SN2 ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા ક્રમ 2. પ્રક્રિયા ક્રમ 2. બરાબર. આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન છે એવું કોણ સમજાવશે છે? હલો, બોલો. યસ યસ, ફાઇન. ઋણ ઋણ જાય, ઋણ આવે. 5
ઋણ જાય ને ઋણ આવે કેન્દ્રમાં નાખી બરાબર SN2 પ્રક્રિયા ક્રમ 2 હશે એ કાગળ પર કહેવાય જ નહીં કે આનો ક્રમ 2 આવે એ એક વખત સ્ટાન્ડર્ડ એક્સપેરિમેન્ટ કરી અને એ ક્રમ નક્કી કરી નાખે રાસાયણિક ગતિકી પછી એ ક્રમ કદી બદલાતો જ નથી એમ બરાબર આજે કેટલા લોકો જોયા છે ચાલો તો આ રીતે આ રિએક્શન થાય છે અને અહીંયા ઉદાહરણ આપેલું છે જોઈએ CS3 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 O Na પ્લસ પ્લસ CS3 Br અહીંયા જાય Br માઈનસ NaBr આ એક ક્યુબમાંથી આ જોડાય બરાબર મિથાઇલ અહીંયા O જોડે CS3OC CS3 સાખીય અસમિત બનાવીશ અહીંયા ના તો આનું નામ છે ના તો બનેલા ઇથરનું નામ છે કોશિશ કરો જલ્દી કરો આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર આઇસોપ્રોપાઇલ આ 4 કાર્બન છે જોઈ લે ભાઈ પંચાલ ખોટું છે પંચાલ હેલો હા આઇસોબ્યુટાઇલ આઇસો છે આ આઇસોબ્યુટાઇલ છે ખોટી વાત છે તમારી આઇસોબ્યુટાઇલ માં 3 કાર્બન લાઈન માં અને બીજા કાર્બન ની શાખા આવે ખોટી વાત છે તમારી આ આઇસોબ્યુટાઇલ ખોટી વાત છે યસ ફાઇન તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર ફાઇન બરાબર અને આ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ બરાબર ને પેલો તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર આ બરાબર ઓકે ક્લિયર એક અગત્યની વાત બીજી કરી નાખો માનો કે આ રીતે ચલો છોડો અસમિત ઇથરો પણ બનાવી શકાય બરાબર સંમિત ઇથરો પણ બનાવી શકાય કોઈ પ્રશ્ન હોતો નથી પણ અહીંયા એક પ્રશ્ન તો ચોક્કસ છે હા આ તમે ધ્યાન રાખો એ પ્રશ્ન છે તમારા આલ્કાઇલ હેલાઇડ અહીંયા તમે સોડિયમ આલ્કોક્સાઇડ કોઈ પણ લઈ શકો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક કોઈ પણ લઈ શકો પણ તમે આલ્કાઇલ હેલાઇડ બરાબર એ દ્વિતીયક તૃતીયક લઈ શકતા નથી નહીં તો એમાં પ્રોબ્લેમ આવતો હોય છે કારણ કે આ આખું મટીરીયલ એ એક સારો બેઝ છે આ એક સારો બેઝ છે આ ધ્યાન બરાબર આ સારો બેઝ છે બેઝિક મટીરીયલ છે તમે સમજી શકો છો કે આલ્કોહોલની સ્ટ્રોંગ બેઝ સાથેની પ્રક્રિયાથી આ બનાવી છે અહીં H નીકળે ને એને લાગે તો NaOH લીધો હોય તો H2O દૂર થાય આ એક સારો બેઝ અને તમને ખબર હોવી જોઈએ કે આલ્કાઇલ હેલાઇડો એ બેઝની હાજરીમાં લાઈક KOH NaOH આ બેઝની હાજરીમાં પોતે વિલોપન બીટા વિલોપન કરી નાખે છે અને બીટા વિલોપન તૃતીયક અને દ્વિતીયકનું ઝડપી થાય છે માટે તમે અહીંયા તૃતીયક કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લઈ શકતા એ આ રિએક્શનની મર્યાદા છે સમજો બરાબર ચાલો જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો જ ઉત્તમ પરિણામ મળે દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડોના કિસ્સામાં વિલોપન પ્રક્રિયા
એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરી નાખે. આ બે હિસ્સા માટે બરાબર, જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા નિપજ તરીકે માત્ર આલ્કીન મળે, ઈથર બને જ નહીં. એટલે વિલિયમસનની બી એક મર્યાદા છે. દાખલા તરીકે CH3ONA કરીએ અત્યારે ની CH3 3 ટાઈમ્સ CBr સાથે પ્રક્રિયાથી માત્ર 2 મિથાઇલ પ્રોપીન પ્રોબ્લેમ છે આની અંદર. ચાલો જોજો. તમે તૃતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ તમે તૃતીયક પ્રકારનો લીધો, પ્લસ તમે તમારો સોડિયમ આલ્કોક્સાઇડ હતો એ પ્રાથમિક લીધો, જે સારો બેઝ છે, તો એ આમાં વિલોપન કરાવી નાખશે. એને બીઆર ને આ આવું નહીં થાય. આ ઉપરનું એન્ટી છે જોઈ લે આ, બરાબર. તો આમાં NaBr એક જગ્યાએથી H નીકળશે જે અહીં લાગી જશે એટલે મિથેનોલ અને આલ્કીન પ્રાપ્ત થશે. બરાબર. તો માનો કે અહીંયાથી હાઇડ્રોજન ગયો તો આવું થયું, પ્લસ NaBr પ્લસ શું પ્રાપ્ત થશે તમને? મિથેન. બરાબર. અહીંયાથી એક H આની જોડે NaBr ને અહીંયા તમારો, એનો અર્થ કે તમે શાખીય આલ્કાઇલ હેલાઇડ લઈ શકતા. બરાબર. શાખીય આલ્કાઇલ હેલાઇડ તમે નથી લઈ શકતા. તૃતીયક આલ્કાઇલ હેલાઇડોમાં વિલોપન સરળ છે, વિસ્થાપન. બરાબર. એટલે તમારે જો આમાં અસંમિત ઇથર બનાવવું હોય તો તમે શાખીય સોડિયમ આલ્કોક્સાઇડ પણ શાખીય આલ્કાઇલ હેલાઇડ કરો. બરાબર. નહીં તો નહીં થાય. આ રિએક્શનની મોટી મર્યાદા છે. બરાબર. ચાલો. આમ થવાનું કારણ એ છે કે આલ્કોક્સાઇડ માત્ર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ નથી પરંતુ પ્રબળ બેઝ છે. સોડિયમ આલ્કોક્સાઇડ એ સારામાં સારો બેઝ પણ છે. તેઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજન સાથે વિલોપન પ્રક્રિયા કરી શકે છે. બરાબર. એટલે બને ત્યાં સુધી તમારે અહીંયા એક જ કાર્બન વાળો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો આ પ્રક્રિયા માટે બેસ્ટ. બીજી કોઈ જ પ્રોબ્લેમ ના આવે. આમાં વિલોપન થવાના કોઈ સ્કોપ જ ના. તમારે જે નાટક કરવું હોય તે અહીં કરો. બરાબર. અહીં નહીં કરો. અહીં પણ તમે ભલે પ્રાથમિક લો પણ લાંબી કાર્બન શૃંખલા નહીં લો. બરાબર. નહીં તો નડતરરૂપ રિએક્શનમાં ચોક્કસ થશે. ઓકે. છેલ્લી વાત જો બાકી છે એને આપણે પતાવી દઈએ. હલો હલો. હા બસ બધા થોડી વાત કરતા રહો એટલે મને ખ્યાલ આવે. ચાલો તો સમય પૂર્ણ થાય ત્યાર પહેલા છેલ્લું આપણે પતાવી દેવું છે અને આજે આપણે આ વિલિયમસન ને ઇથરની બનાવટોની વાતો આજે પૂર્ણ કરી નાખવું છે. બરાબર. ચાલો. આ પદ્ધતિથી ફિનોલ સંયોજનોમાંથી પણ ઇથર માં રૂપાંતર થઈ શકે છે. આમાં ફિનોલ એ ફિનોક્સાઇડ અર્ધભાગ તરીકે એમ કે ઉપયોગી છે. બરાબર. ચાલો. ફિનોલ પ્લસ NaOH સોડિયમ ફિનોક્સાઇડ બરાબર. એની યોગ્ય આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો NaX તો તમારો એરોમેટિક ઇથર અહીંયા. બરાબર. એરોમેટિક ઇથર એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો
મિથાઇલ બ્રોમાઇડ લઈ લો માઇનસ NaBr રેગ્યુલર ઇથર ઇથાઇલ બ્રોમાઇડ લઈ લો NaBr નીકળી જશે રેગ્યુલર ઇથર આ બે એરોમેટિક ઇથર ખૂબ જ મહત્વના છે બરાબર નામ આપી દેજો મિથોક્સીબેન્ઝીન અને ઇથોક્સીબેન્ઝીન અનુક્રમે એનિસોલ અને ફેનિટોલ એનિસોલ અને ફેનિટોલ બરાબર છે તો આ સાથે આપણે ઇથરની રિએક્શન પૂરી કરીએ છીએ બરાબર એકાદ હલો હલો હા બોલો પંચાલ કઈ કહેવા માંગે છે બોલો ના ફિનાઇલ બેન્ઝાઇલ ઇથર નહીં ડાયફિનાઇલ ઇથર બોલાય ને ડાયફિનાઇલ ઇથર ના બને કારણ કે એમાં તમારા બેન્ઝીન રિંગ ઉપર હેલોજન લેવાનો એ બંધ તોડવો મુશ્કેલ છે બરાબર એટલે એ વસ્તુ શક્ય નથી ચાલો 2 મિનિટ છે થોડી તો વિલિયમસનનો એક બીજો ભાગ છે તમને આપી દઉં બરાબર વિલિયમસનનો એક બીજો ભાગ તમને આપી દઉં ધ્યાન રાખજો આ તમારા સિલેબસમાં નથી ધ્યાન રાખજો બોલો શું બનશે Ag2O સિલ્વર ઓક્સાઇડ હલો જલ્દી કરો સમય પતી જશે પછી 2 RX યસ AgH2 ના આવે 2AgX ખ્યાલ આવ્યો સમય છે કે પેલા હે જોઈ લો AgOAg BrCH3 હલો ચાલુ તો છે ને હલો નથી હા જોઈ લો બરાબર આ પણ એક વિલિયમસનનો ભાગ છે લખી લેજો કામ લાગશે સિલ્વર ઓક્સાઇડ થી હેલો આલ્કેન માંથી ઇથર બરાબર તો સમય આપણો પતે છે કાલે કન્ટિન્યુ કરીએ સેમ ટાઈમ